ચલો કોઈ પેશન્ટનું કાઉન્ટ 50 મિલિયન છે પણ એક્ટિવ મોટાઇલ સ્પમ 0 છે, જ્યાં પડે છે સ્પમ ત્યાંના ત્યાં જ ઉભા રહે છે, કશું જ કરતા નથી, તો કોઈ મતલબ. સર તમે મોર્ટાલિટીની વાત કરી તો આપણે સર એ પોઈન્ટને ટચ કરવા માંગશું કે મેલમાં સ્પમ મોર્ટાલિટી એને એકદમ સિમ્પ્લિફાઈ મોટિલિટી, હા મોટિલિટી ગતિ, તો એને થોડું સિમ્પ્લિફાઈ કરીને સમજાવો એનું ઇમ્પોર્ટન્સ. કુદરતી પ્રેગ્નન્સી કઈ રીતે હું તમને સમજાવું. સ્ત્રી બીજ પુરુષ બીજનું મિલન ગર્ભ લાવતી નળીમાં થાય. ફિમેલમાં કેવું હોય કે એક ગર્ભાશય હોય, એની બે બાજુ બે ગર્ભ લાવતી નળી હોય અને બંને બાજુ એક એક અંડાશય હોય. બાળક કઈ રીતે રહે? અંડાશયમાં સ્ત્રીબીજ બનવાની શરૂઆત થાય, 14મા 15મા દિવસની આજુબાજુ સ્ત્રીબીજ બને, છૂટું પડે. એ છૂટું પડે ગર્ભ લાવતી નળીમાં એન્ટર થાય અને નળીના છેવાડાના ભાગે આવીને ઊભું રહે. ત્યાંથી આગળ ના આવી શકે, એને કોઈ પરમિશન નથી, એકલા આવવાની કોઈ પરમિશન નથી. સાથે રહેવામાં આવે ત્યારે જે વજાઇના કહેવાય એને સાથે રહેવાનો ભાગ કહેવાય, ત્યાં સ્પમ પડે. આઈયુઆઈમાં આપણે શું કરતા હોય? આઈયુઆઈ એટલે ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન, વીર્યનું ઇન્જેક્શન વાળી જે પ્રોસેસ કહેવાય ને, એમાં આપણે ગર્ભાશયની અંદર સ્પમ મૂકતા હોઈએ. તો ગર્ભાશયમાંથી અને સાથે રહેવાના ભાગમાંથી સ્પમે દોડતા દોડતા જઈ અને છેક ગર્ભ લાવતી નળીના છેવાડાના ભાગ સુધી પહોંચવાનું. એટલે ત્યાં સુધી પહોંચવા માટે મોટાઇલ સ્પમ હોવા જરૂર. ચલો કોઈ પેશન્ટનું કાઉન્ટ 50 મિલિયન છે પણ એક્ટિવ મોટાઇલ સ્પમ 0 છે, જ્યાં પડે છે સ્પમ ત્યાંના ત્યાં જ ઉભા રહે છે, કશું જ કરતા નથી, તો કોઈ મતલબ નથી. એટલે મોટાઇલ સ્પમ કાઉન્ટની સાથે સાથે મોટાઇલ સ્પમ પણ સારા એવા હોવા જરૂરી છે. પછી જે નેચરલ પ્રેગ્નન્સી હોય એમાં શું થાય કે જે સ્ત્રીબીજ છે એની ઉપર આખું જાડી દિવાલ હોય, તો એની ઉપર લાખોની સંખ્યામાં સ્પમ કામે લાગે ત્યારે એમના માથામાં જે એક્રોઝોમ હોય એમાંથી દ્રવ્ય છૂટું પડે, એ આ એગ્સની દિવાલને પાતળી કરે ત્યારે એક સ્પમ એન્ટર થાય. ધીસ ઇઝ ફોર નેચરલ એન્ડ આઈયુઆઈ પેશન્ટ માટે. એટલા માટે કાઉન્ટનું મહત્વ છે. આપણને ખબર છે કે બાળક થવા માટે એક જ સ્પમની જરૂર છે, એક જ એગ્સની જરૂર છે, પણ એ દિવાલ પાતળી કરવા માટે લાખોની સંખ્યામાં સ્પમ જોઈએ. ક્વોલિટી વાળા સ્પમ હોવા જરૂર છે, મોટાઇલ સ્પમ હોવા જરૂર છે.